હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ફરી પાછું તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે શીખવાનું છે કે વર્ક વાળું બ્લાઉઝ આવે, એમાં એક સાથે વર્ક અને સ્લીવ બે આપેલું હોય છે. તો એ કટિંગ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે કે સ્લીવ કેવી રીતે કાઢવી અને પાછળનું બેક સાઈડ કેવી રીતે કાઢવી. તો આજે હું તમને એ સમજાવીશ કે કઈક આ ટાઈપનું વર્ક હોય છે. જો આ વર્ક છે, આ પાછળનું વર્ક છે, આ સ્લીવ છે. સ્લીવ શોર્ટ આપી છે, છતાં આપણે આમાંથી એલ્બો સ્લીવ કાઢવી છે. જો હું આવી રીતે પાથરું છું, પેલા આપણે સ્લીવ કાઢશું આમાંથી, આ બેક સાઈડ છે. સ્લીવ ની લંબાઈ મહત્વની હોય એટલે આપણે પેલા સ્લીવ કાઢશું. સૌથી પહેલા સ્લીવ કટિંગ કરવાની છે એટલે આપણે કઈક સ્લીવ ને ગોઠવશું. સ્લીવ આવી રીતે છે, આપણે આને ડબલ કરી નાખશું, બે સેમ એવી જ રીતે. અહીંયા એક સરખું આપણે ગોઠવું છે. હવે આપણે સ્લીવ ની લંબાઈ કાપી લેશું. સ્લીવ આપણી પાસે કાપેલી જ છે. થોડુંક વર્ક ડિસ્ટર્બ થાય છે, પણ આપણે કમ્પલસરી કાપવું પડશે. હવે આપણે બેક સાઈડ કાઢશું કંઈક આ રીતે. આ પાછળનો ભાગ છે. જો પાછળ મેં ગળાનું માર્કિંગ કરી રાખ્યું છે. અહીંયા આપણે એટલો સાંધો લેવો પડશે અને આવી રીતે આપણે પાછળનું ગળું લેશું. તો આવી રીતે બેક સાઈડ નું કટિંગ થાય છે. આ રીતે બેક સાઈડ નું કટિંગ થાય છે. ત્યાર પછી મેં માથે રાખીને ગળાનું નિશાન કરી લીધું છે. હવે હું ગળું કાપી લઉં છું, જેથી કરીને વર્ક એક સરખું આવે. તો કંઈક વર્ક વાળા બ્લાઉઝ નું કટિંગ આવી રીતે થાય છે. જો વિડીયોમાં કઈ સમજાણું ના હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતો, જેથી કરીને તમને આવા વિડીયો અવારનવાર જોવા મળે અને ફટાફટ જોવા મળે. થેન્ક યુ.